સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા આપણા સાંસદ ભાઈ શ્રી દિનશાભાઈ પટેલ, વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા બધા એમના સહયોગી ભાઈઓ, આ કન્યા વિદ્યાલયના બધા જ આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, વિદ્યાર્થીની બહેનો, સજ્જનો અને બહેનો, કોઈ પણ સમાજનું કે ધર્મનું સાચું માપ કાઢવું હોય તો સૌથી પહેલા એ સમાજ કે ધર્મમાં આવેલી સ્ત્રીઓની શું દશા છે એ જો તમે સાચી રીતે જાણી શકો તો તમે ધર્મ અને સમાજનું સાચું રૂપ કાઢી શકો. ધર્મનું માપ કેટલા મોટા વિશાળ મંદિરો બાંધ્યા છે એના દ્વારા નહીં. ધર્મનું માપ કેટલા મોટા યજ્ઞો થાય છે એના દ્વારા નહીં. ધર્મનું માપ કેટલા મોટા પગપાળા સંઘો નીકળે છે એના દ્વારા પણ નહીં. પણ ધર્મનું માપ, સમાજનું માપ એ રીતે કાઢવાનું કે એનો સ્ત્રી વર્ગ ક્યાં છે, કેવો છે અને શું છે. મારી સમજણ પ્રમાણે બહેનો આજની સ્થિતિએ જે પહોંચી છે એ પહોંચતા પહેલા એમને ઓછામાં ઓછા 4 મોટા વળાંક લેવા પડ્યા છે, જેને હું 4 મહત્વના યુગો કહું છું. અને જિંદગી એક એવી વસ્તુ છે કે તમે ધારો તો પણ તમે કદી સીધા ચાલી જ ન શકો. તમારે નાના મોટા વળાંકો લેવા જ પડે. અને એ રીતે જ્યારે હજારો વર્ષનું માપ તમે કાઢો તો એમાં તો ઘણા વળાંકો આવી શકે. પહેલા સૌથી પ્રાચીન કાળ તરફ આપણે જોઈએ છીએ તો આપણો જે યુગ છે એ વૈદિક યુગ છે. વેદોની મહત્તા છે, વેદો માર્ગદર્શન કરે છે, વેદો દિશા સૂચન કરે છે. આખા સમાજે, આખા રાષ્ટ્રે, આખી પ્રજાએ કઈ દિશા તરફ જવું એનું એ નિદર્શન કરે છે. ત્યારે સ્ત્રીઓ ક્યાં છે? અને ત્યારે આપણે જોઈએ છીએ કે સ્ત્રી પોતાનું એક મહત્વનું સ્થાન રાખે છે. મહત્વનું સ્થાન એ અર્થમાં કારણ કે એક અડધું અંગ કે આ બંને મળીને પૂર્ણતા આવે છે. એકલો પુરુષ પૂર્ણ નથી, એકલી સ્ત્રી પણ પૂર્ણ નથી. બંનેનું મિક્સ થવું એમાંથી જ પૂર્ણતા આવે છે. અને જો એ પૂર્ણતા લાવવી હોય તો જેટલો પુરુષ યોગ્ય છે એટલી યોગ્યતા સ્ત્રીને પણ મળવી જોઈએ. એક ઘણો યોગ્ય હોય અને બીજું ઘણું અયોગ્ય હોય તો એમાં કદી પણ પૂર્ણતા ના આવી શકે. બે વિસંવાદી તત્વો ભેગા થાય તો ઉલટું વિખંડન ઊભું થાય. એટલે આપણે પ્રાચીન કાળમાં જોઈએ છીએ કે ત્યારે સ્ત્રીની સ્થિતિ ઘણી ઊંચી છે, ઘણી સારી છે. ગાર્ગી કે લોપા કે મુદ્રા કે એવી ઘણી ઋષિકન્યાઓ છે જે વિદ્યામાં, જ્ઞાનમાં, શૌર્યમાં, બાહોશીમાં, કોઈ પણ ક્ષેત્રમાં કોઈથી ઉતરતી નથી. તમને હું એક જ દાખલો આપું. જનક રાજા છે અને જનક રાજા વારંવાર અધ્યાત્મના પ્રચાર માટે ઋષિઓ ભેગા કરે છે. અને જ્યારે પણ ઋષિઓને ભેગા કરવા હોય ત્યારે એ કંઈક ને કંઈક આકર્ષણ ઊભું કરે છે. આ પણ હું તમને કહું છું, આપણે આજે ઘણા લોકો એમ માને છે કે જો સારી સભા કરવી હોય તો જમણવાર રાખવો જોઈએ. મને ખબર નથી કે આજે જમણવાર છે કે નહીં, એટલે જ આટલી સભા થઈ હશે. આ સપ્તાહો જે મોટી મોટી સપ્તાહો થાય છે એમાં જો જમણવાર બંધ કરી દેવામાં આવે તો રેંજી પેંજી 5-25 ભક્તો જ સાંભળવા આવે. સૌથી મોટામાં મોટું આકર્ષણ છે. તો તમે કંઈક ને કંઈક આકર્ષણ રાખો તો લોકો ભેગા થાય. આ માણસની પ્રકૃતિ છે, આ માણસનો સ્વભાવ છે. એટલે જનકે એક આકર્ષણ ઊભું કર્યું. એણે કહ્યું કે 10,000 ગાયો લાવો, આ ચોકમાં ઊભી કરો અને એક એક ગાયના શિંગડા ઉપર 5-5 સોના મોહરો બાંધો. એટલે 10-10 સોના મોહરો થઈ અને એ ગાયો બધી ઊભી કરી દેવામાં આવી. જનકે ઘોષણા કરી, હે બ્રાહ્મણો, હે ઋષિઓ, હે મુનિઓ, તમારામાં જે બ્રહ્મવેત્તા હોય, જે બ્રહ્મજ્ઞાની હોય, આ ગાયોને લઈ જાઓ. આ ગાયો હું આજે તમને દાનમાં આપવા માંગુ છું, ભેટમાં આપવા માંગુ છું. મારા રાજ્યમાં કોઈ બ્રહ્મવેત્તા ક્યાંથી, કોઈ બ્રહ્મજ્ઞાની ક્યાંથી? યો વહ બ્રહ્મિષ્ઠ, જે તમારામાં બ્રહ્મિષ્ઠ હોય આ ગાયો તમે લઈ જાઓ. કોઈએ ના લીધી. કોઈ કહેતા કોઈ ઉભો ના થયો, કોઈએ હિંમત ના બતાવી. એટલું તો માનવું પડશે કે એ જમાનામાં હિંમત ઓછી હશે.
જો આજે આપણે આવું કંઈક ઊભું કરીએ તો એક માણસ ઊભો થઈ જાય કે હું બ્રહ્મિષ્ઠ છું, હું બ્રહ્મિષ્ઠ છું, પણ એમાંથી કોઈ પણ ઊભો ના થયો. એક સન્નાટો છવાઈ ગયો, કોઈ નથી, કોઈ બ્રહ્મવેત્તા નથી. ત્યારે યાજ્ઞવલ્કે ઊભા થયા અને યાજ્ઞવલ્કે કહ્યું, સોમશ્રવા, એમના શિષ્યનું નામ છે સોમશ્રવા, ઉદાજહાર એતાહ ગાહ, હે સોમશ્રવા, આ ગાયોને આપણા આશ્રમમાં લઈ જાઓ. અને સોમશ્રવા એ ગાયોને એક તરફ લઈ જવા માંડ્યો. તત્ર બ્રાહ્મણ ચક્રુધુહુ, ઉપનિષદ કહે છે કે તરત જ બધા બ્રાહ્મણો કોપાયમાન થઈ ગયા. પ્રકૃતિ એની એ જ છે. તમે આજની જુઓ, 1000 વર્ષ પહેલાની જુઓ કે 10,000 વર્ષ પહેલાની, અંદરનો માણસ એનો એ જ છે. અહીંનો જુઓ કે અમેરિકાનો જુઓ કે ઇંગ્લેન્ડનો જુઓ કે આફ્રિકાનો જુઓ, અંદરનો માણસ એકનો એક જ છે. કોઈનું ચામડું ગૌર હોય, કોઈ ઊંચો હોય, કોઈ ઠીંગણો હોય, એ તો બહારનું રૂપ છે, પણ અંદરનો માણસ એનો એ જ છે. તરત જ બધાને ક્રોધ ચડ્યો, અમે બધા મરી ગયા છીએ, અમે કોઈ હિંમત ના કરી, અને તું કોણ, તું લેનારો કોણ? અને ત્યારે એક બહુ મોટો વિખવાદ, એક બહુ મોટો ઝઘડો ઉભો થઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ. જુઓ યાજ્ઞવલ્કે કેવી સરળતાથી એ ઝઘડાને ટાળી દીધો. યાજ્ઞવલ્કે કહ્યું, નમસ્કુર્મો વયમ બ્રહ્મવાદીને, એ બ્રાહ્મણો, બ્રહ્મવાદીઓને તો હું પગે લાગુ છું, એમના ચરણની રજ છું. વયંતુ ગોકામાહ, હું તો ગાયનો લોભીઓ માણસ છું. તમે કોઈએ ના લીધી એટલે મેં લીધી, જો તમે લીધી હોત તો મારે લેવાની નથી. વયંતુ ગોકામાહ, એક જ વાક્ય બધાનો ક્રોધ શાંત થઈ. જો એને એમ કહ્યું કે હા હું બ્રહ્મવેત્તા છું અને તમે કશું જ નથી, તો ભડકો વધારે થવાનો હતો. ભડકાને ઓલવતા આવડવું એ પણ એક ગૃહ કલા છે, અને બહેનોએ ખાસ શીખવાની. પુરુષોનું કામ ભડકો કરવો છે અને બહેનોનું કામ એ ભડકાને ઓલવવાનું છે. તો કેટલીક વાર બહેનો ભડકો કરે, હો, એવું કઈ નહીં કે એકલા પુરુષો જ કઈ ભડકો જ કર્યો હતો, એમાંથી આખું રામાયણ ઊભું થઈ ગયું. કોઈને ઓલવતા જ ના આવડ્યું, બધા ભેગા થયા, બધાએ માથાકૂટ કરી, પણ એ ભડકો ના ઓલાય. કોઈ વાર બહેનો ભડકો કરે તો પુરુષને ઓલવતા આવડવું જોઈએ. અને આ એક ખાસ મુદ્દો છે, જેને સારી રીતે દાંપત્ય જીવવું હોય એને એના શહેરમાં, એના ગામમાં પેલો લાય બંબો હોય કે ના હોય, પણ ઘરમાં તો એક લાય બંબો રાખવો જ જોઈએ. એટલે અગ્નિ ઓલવનારો પેલો આવે છે ને, હું કરતો એવો એક અગ્નિ ઓલવનારો બંબો તો દરેક ઘરમાં રહેવો જ જોઈએ. અને એ તમારી વાણી છે, એ તમારું વર્તન છે કે તમે કેટલી નરમાશ ભરેલી વાણી સમય ઉપર બોલી શકો અને કેટલી માણસને ઠંડો કરી શકો છો. બધા બ્રાહ્મણો શાંત થઈ ગયા. અને પછી થયો શાસ્ત્રાર્થ. બધા ઉભા થયા, એક પછી એક મુદ્દો ખાસ યાદ રાખજો. ઉપનિષદ અને વૈદિક પીરિયડ છે, એમાં શાસ્ત્રાર્થ છે, શસ્ત્રાર્થ નથી. બેનો ભેદ સમજો. વાત માનવી છે, મનાવવી છે, પણ યુક્તિથી, તર્કથી, દલીલોથી, તલવારથી નહીં. એક સમય એવો આવ્યો કે માનો નહીં તો તલવાર જોઈ છે, માનો નહીં તો તલવાર જોઈ છે, બસ આખું બૌદ્ધિક પતન થઈ ગયું. એ સમયમાં તલવાર નહીં, શસ્ત્રાર્થ નહીં, શાસ્ત્રાર્થ. અને એક પછી એક મોટા મોટા પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણો ઉભા થયા, પ્રશ્ન પૂછતા ગયા, ચર્ચા થતી ગઈ, દલીલો થતી ગઈ, અને એકનો જવાબ યાજ્ઞવલ્કે આપ્યો. બધા શાંત થઈ ગયા અને કહ્યું, હવે અમને ખાતરી થઈ છે કે ખરેખર તમે બ્રહ્મવેત્તા છો, તમે બ્રહ્મિષ્ઠ છો, અને તમે જે ગાયો લીધી છે બરાબર જ લીધી છે. ત્યાં એક ખૂણામાં એક છોકરી બેઠેલી, એક કન્યા બેઠેલી, એક જ કપડું પહેરીને આવી, બ્રહ્મચારીની, માથે જટા બાંધેલી ને તેજ રૂપનો અંબાર. અને ત્યાં ઊભી થઈને એને કહ્યું, બારો બધા ચૂપ રહો, હું હજુ જીવું છું, હું હજુ મરી નથી ગઈ. હું વચકનું ઋષિની પુત્રી વાચક નવી ગાર્ગી છું. અને આ યાજ્ઞવલ્ક જ્યાં સુધી મારા જવાબો ના આપે ત્યાં સુધી જીત્યા ના કહેવાય, ત્યાં સુધી એ ગાયોના અધિકારી નથી. હજુ મારે પાસે 2 કાશ્યોવા માગધોવા, પેલો કાશી દેશનો ક્ષત્રિય કે મગધ દેશનો ક્ષત્રિય 2 તીનો બાણ લઈને ઉભો થાય એમ હું 2 પ્રશ્નો લઈને ઉભી થઈ છું. અને મારા જવાબ તમે આપો, પછી તમે ગાયોના અધિકારી. તમે કલ્પના કરો, એ કન્યામાં કેટલું પરિબળ હશે, કેટલું ઓજ હશે, કેટલું તેજ હશે, કેટલી વિદ્યા હશે. યાજ્ઞવલ્કે જેવા સમર્થ વિદ્વાનના સામે ઉભા થવું અને વાત મેળવી એ કંઈક નાનું સૂનું કામ નથી. અને એને 2 પ્રશ્નો, બહુ ગજબના 2 પ્રશ્નો કર્યા. મારે અહીં તમારા આગળ કહેવા નથી. તમારી જિજ્ઞાસા રહે તો તમે ઉપનિષદો વાંચો, નહીં તો હું કહી દઉં પછી કે હશે ત્યારે કંઈક પ્રશ્નો હશે.
પણ યાજ્ઞવલ્કને પરસેવો છૂટી ગયો. એવા બે પ્રશ્નો એ ગાર્ગીએ કહ્યા. મારે તો આટલો જ મુદ્દો કહેવાનો છે કે આ આપણો વૈદિક યુગ, જે વૈદિક યુગમાં પુરુષ અને સ્ત્રી ઇક્વલ છે, દંપતી છે, પતિ પત્ની બંને છે, અને બંને મળીને એક અંગ થાય છે. અર્ધાંગીની છે, આ અર્ધાંગ છે, અને બંને મળીને એક થાય છે. પણ પછી આપણા ત્યાં ફરી એક વળાંક આવ્યો, અને એ વળાંકમાં શ્રમણ યુગ આવ્યો. આખું લક્ષ્ય બદલી ગયું. પહેલા જે લક્ષ્ય હતું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જિંદગીમાં ધર્મ હોવો જોઈએ, જિંદગીમાં પૈસો પણ હોવો જોઈએ. પૈસો પાપ નથી, પૈસાને લાત નથી મારવાની. પૈસો તો મહત્વની વસ્તુ છે. અને કામ એટલે કામ પણ હોવો જોઈએ. એમાં આખી સંસારની ઉત્પત્તિ છે, એને પણ માન્યતા આપેલી છે. અને પછી મોક્ષ. આ ચારનું બેલેન્સ હતું. પછી બેલેન્સ બદલાઈ. દરેક સમયમાં આખી પ્રજા એક નિશ્ચિત માર્ગ તરફ દોડતી હોય છે. અને એ નિશ્ચિત માર્ગ શું થઈ ગયો? મોક્ષ મેળવો. આ જીવનમાં કંઈ સુખ નથી, બધું ક્ષણિક છે, નાશવાન છે, ભંગુર છે, ભેગું કશું આવવાનું નથી, બધું અહીંનું અહીં રહેવાનું છે, માટે મોક્ષ મેળવી. અર્થ અને કામના ઉપર ચોકડી મૂકી દીધી. પૈસો પાપ છે, સ્ત્રી પાપ છે, કારણ કે કામનું કેન્દ્ર સ્ત્રી છે, અને સ્ત્રી પાપ છે. એનાથી દૂર રહો, એનો પડછાયો ના લો, એનું મોઢું ના જુઓ, એના હાથની રસોઈ ના જમો. આખું એક બહુ મોટું પરિવર્તન આવ્યું. અને એ પરિવર્તનનું પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓ ડિગ્રેડ થઈ. સ્ત્રીઓ એની પોતાના સ્થાનથી ડિગ્રેડ થવા લાગી, નીચે ઉતરવા લાગી. એ નીચે ઉતરતા એટલી નીચે ઉતરી ગઈ કે જાણે એનું કોઈ અસ્તિત્વ જ નથી, એનું કોઈ તત્વ જ. ભગવાન બુદ્ધ થયા. ભિક્ષુઓ જ ભિક્ષુઓ. જ્યાં જુઓ ત્યાં ભિક્ષુઓ જ ભિક્ષુઓ. ઋષિ છે વૈદિક કાળમાં કોઈ સાધુ નથી, ઋષિઓ છે. બંનેનો ફરક સમજોતા છે તો ખરા, પણ ઋષિઓ છે. અને ઋષિ છે, એની પત્ની છે, એની બાળકો છે. નદીના કિનારે એ ગુરુકુલ બનાવે છે અને ભણાવે છે. ભણાવેલા બાળકો સમાજને પાછા આપે છે. ક્યાંય સાધુ પ્રથા નથી. અને કદાચ થોડી ઘણી છે તો 75 વર્ષ પછી છે, જે વ્યવહારિક નથી. અને પછી આવી ગઈ સાધુ પ્રથા. અને સાધુ પ્રથામાં પેલા ઋષિ જેવું નહીં. પછી તો બસ પરાવલંબી જીવન. હું તમારે ઘેર આવું ને તમે મને 2 રોટલી આપો, પેલા ઘરથી 2 રોટલી લો, પેલા ઘરથી 2 રોટલી લો. એક મુદ્દો યાદ રાખજો, તમારે સારામાં સારો સમાજ રચવો હોય તો પરાવલંબી માણસો ઓછા ઉભા કરો. જો સ્વાવલંબી માણસ પેદા કરશો તો તમારો સમાજ સારો થશે. મને લાગે છે ગાંધીજીએ આ જ કામ કર્યું. ગાંધીજીએ કહ્યું કે ભાઈ શ્રમ કરો, મહેનત કરો. એક સ્વામીજી એમની પાસે ગયેલા અને કહેલું મારે તમારી સાથે જોડાવું છે, મને તમારી સાથે જોડી દો. એમણે કહ્યું જોડું તો ખરો, પણ પહેલી શરત એ છે કે તમે આ કપડાં ઉતારીને સફેદ કપડાં પહેરી લો, કારણ કે લોકો તમને પગે લાગશે, કશું કામ નહીં કરવા દે. અરે બાપજી, તમારાથી કામ થતું હશે? બાપજી તો પલાંઢી વાળીને બેસે બસ. એટલે અને એ જોઈન્ટ થઈ ગયેલા, બહુ સારું કામ કરેલું. એટલે જ્યારે તમારે સારો સમાજ રચવો હોય તો પહેલી શરત એ છે કે એમાં પરાવલંબી માણસો કેટલા ઉભા કરો છો. અને પરાવલંબી પૂજાય છે પાછા. કોઈ ભિખારી હોય, કોઈ ગરીબ હોય, કોઈ લાચાર હોય, યતીમ હોય તો સમજી શક્યા છે. પણ સારામાં સારો મહેનત કરે એવો માણસ છે, એ પણ પરાવલંબી જીવન જીવે છે ને એ પરાવલંબિતા પૂજ્ય બને છે, એને લોકો પૂજ્ય માને છે. ત્યારે એમ સમજવાનું કે તમારો સમાજ દરિદ્ર જ થવાનો, ગરીબ જ થવાનો, એ સમાજ કદી ઉન્નત નહીં થઈ શકે. પહેલી શરત છે પોતાને પગ ઉપર ઉભા રહેતા શીખવાડો. માણસને પગ ઉપર ઉભા, ગાંધીજીએ એ તો આપણને શીખવાડ્યું, બહેનોને પણ એ જ શીખવાડ્યું કે તમે દહેજ લઈ જઈને શું કરશો. અને પેલા દહેજ ભૂખ્યા તો વળી પાછા કે જ્યાં તારા બાપના પાસે જઈને લઈ આવ, જ્યાં લઈ આવ, ફલાણું લઈ આવ. એના કરતા તમે પોતે જ પગ ઉપર ઉભા રહો. આજ મોટામાં મોટો દહેજ છે. એટલે એક એવી સ્થિતિ ઊભી થઈ કે જે સ્થિતિમાં માત્ર મોક્ષ પ્રધાનતા આવી ગઈ, બીજું બધું ગૌણ થઈ ગયું, કંઈ જ ના રહ્યું. અને મોક્ષ મેળવવો હોય તો પછી ત્યાગ કરો. શાનો? કંચન અને કામિનીનો. પૈસો છોડો, ધંધો છોડો, નોકરી છોડો, સ્ત્રીને છોડો, બધાને છોડો. ભગવાન બુદ્ધે પત્નીનો ત્યાગ કર્યો, રાહુલનો ત્યાગ કર્યો. અડધી રાત્રે નીકળી ગયા અને જ્યારે ફરી આવ્યા યશોધરા મળવા ના ગઈ.
યશોદરાને બહુ વેદનાથી દુઃખ થયું. તમે સૂર્યની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ બધાના વચ્ચે મને કહ્યું હતું કે આપણે જિંદગી ભર એકબીજાના સાથ આપશું, અને એમાં આપણું દાંપત્ય બંધાયેલું. અડધી રાતે મને પૂછ્યા ગાછા વિના ચૂપચાપ ચાલ્યા ગયા. મારો વિચાર ના કર્યો કે મારું શું થશે, આ રાહુલનું શું થશે. પણ ત્યારે આ આખી મેથડ બદલાઈ ગઈ, અને બદલાઈ ગઈ એટલે સ્ત્રી ડિગ્રેડ થઈ. સ્ત્રી ડિગ્રેડ થઈ થતી રહી. આનંદે પૂછ્યું, ભગવાન, તમારા ધર્મમાં હજારો ભિક્ષુઓ સાધુઓ થયા છે, કોઈ સ્ત્રીને સાધુ નહીં બનાવવાની, એને ભિક્ષુણી નહીં બનાવવાની? બુદ્ધે કહ્યું, ના, સ્ત્રીઓને ભિક્ષુણી નહીં બનાવવાની. પણ બુદ્ધ માન્યો, આનંદ માન્યો નહીં. આનંદ જ્યારે જુઓ ત્યારે પંચિંગ કર્યા કરે. કેમ નહીં? તમે જો બધાને સરખા, બ્રાહ્મણ અને શુદ્ર બે સરખા છે, તો નર અને નારી કેમ સરખા નથી? અને જો સરખા હોય તો પછી એને જેમ ભિક્ષુ બનાવો છો એમ આને પણ ભિક્ષુણી બનાવો. અને બુદ્ધે કહ્યું, બુદ્ધ, આનંદ, તારી ઈચ્છા છે તો હું ભિક્ષુણી બનાવું છું, પણ પછી મારો ધર્મ લાંબો ટકશે નહીં, લાંબો ચાલશે નહીં. ભય લાગ્યો, બીક લાગી, અને એમણે ભિક્ષુણીઓ બનાવી. મારે એ ચર્ચા નથી કરવાની. મુદ્દો એ છે કે ભિક્ષુ અને ભિક્ષુણીઓના ટોળા ઉભા થયા. જ્યાં જુઓ ત્યાં સાધ્વીઓ, સાધુઓ, એ બધા ટોળા થયા. ઘણા વર્ષો સુધી આ ચાલ્યું. પેરેલર, એની ઇક્વલ જે પેરેલર છે એની સાથે પૌરાણિકતા, આપણી વૈદિકતા લુપ્ત થવા માંડી, અને એની જગ્યાએ પૌરાણિકતા આવી. અને પૌરાણિકતાએ સ્ત્રીઓને સાધ્વી ના બનાવી, ભિક્ષુણી ના બનાવી, પણ એમને દાસી બનાવી. એટલી હદે દાસી બનાવી દીધી કે પુરુષ જો મરી જાય તો એની ચિતા ઉપર સ્ત્રીને ચડી જવાય, કારણ કે એને આટલા કરોડ વર્ષ સુધી સ્વર્ગનું સુખ મળે, આટલા બધા કરોડ વર્ષો સુધી. અને એમાં કેટલી સ્ત્રીઓ ચિતા ઉપર ચડતી રહી. મને ખબર નથી કે કોઈ સ્ત્રીની ચિતા ઉપર કોઈ પુરુષ ચડી અને સતો થયો હોય, એવી મને તો કોઈ ખબર નથી, કારણ કે એને કદાચ સ્વર્ગ જોઈતું હોય કે ના જોઈતું હોય, પણ અમને તો લાખો કરોડો વર્ષનું બતાવ્યું. અને આ સ્થિતિ માત્ર ભારતમાં જ નથી. મારે 2 વર્ષ ઉપર ચાઇના જવાનું થયેલું. ત્યાં મેં મોટા ડોમ જોયા, સમાધિઓ જોઈ, જે મોટા ત્યાંના મિંગ વંશ ને કિંગ વંશ ને ફલાણા રાજાઓ થયેલા, એમના બધી રાણીઓ એમને દાટી દેવા. રાજા મરી જાય એટલે રાજાની કબરમાં એની બધી રાણીઓને જીવતા દાટી દેવાની. એનો હોકો, એની દાસીઓ, એની બધી વસ્તુઓ, કારણ કે ઉપર કામ આવે એટલા માટે. એકલો રાજા જઈને ત્યાં શું કરવાનો હતો? એટલે આ સ્થિતિ કોઈને કોઈ રીતે લગભગ આખી દુનિયામાં હતી. તમે ઇજિપ્ત, મિસ્રના પિરામિડ જોવા જજો, પિરામિડમાં આ જ દશા હતી. ત્યાં પણ રાજા મરી જાય એટલે એના દાસીઓ, પત્નીઓ, વહુઓ બધાને દાટી દેવા, જીવતા દાટી દેવા. આખી દુનિયામાં આ સ્થિતિ હતી. એટલે પૌરાણિક રૂપ આવ્યું, અને પૌરાણિક રૂપે આખી સ્ત્રીને બીજી રીતે બદલી નાખી. અને એ કહ્યું કે જો આ તારો પતિ છે, એ કોડીલો હોય, દારૂડિયો હોય, જુગારી હોય, ગમે તેવો હોય, પણ તારો નારાયણ છે, એ તારો નારાયણ છે. તારે એમાં જરાય એનું જ સર્વસ્વ કરવાનું. અને એ રીતે સ્ત્રીને જોડી દીધી. બરાબર છે, ઠીક છે. મારે એક બીજી વાત પણ હું તમને કહું, પણ મને જરા સંકોચ થાય છે. પેરેલર એક દેવદાસી પ્રથા પણ ઊભી કરી દેવામાં આવી દક્ષિણ ભારતના મંદિરોમાં. કાલે જ એક સરસ લેખ આવ્યો છે, જેને વાંચવો હોય ને હું ભલામણ કરું છું, ખાસ વાંચજો. અને જે સ્ત્રીઓના લગ્ન પોતાના સમાજમાં કે પોતાના મૂર્તિયાઓ સાથે નથી થઈ શકતા, એવા મા બાપ જે દુઃખી છે, એ કોઈ દેવને પરણાવી દે, કોઈ ભગવાનને પરણાવી દે, અને ભગવાન સાથે એના લગ્ન કરે. એવી તો કેટલી દેવદાસીઓ મંદિરોમાં, સેંકડો ને હજારોની સંખ્યામાં. આ કોઈ પ્રશ્નનો ઉકેલ નતો. આનાથી કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. એનાથી તો ઘણા બધા અનર્થો થતા હોય છે, પણ આ થતું રહ્યું. અને ઘણા સમય સુધી આ બધું ચાલતું રહ્યું. આપણે ત્યાં મોગલો આવ્યા, સમાજ સુધારો ના આવ્યો, સુલતાનો આવ્યા, બાદશાહો આવ્યા, સમાજ સુધારો ના આવ્યો. કારણ કે એમને પોતે પણ આવા જ પ્રશ્નો ઉભા કર્યા હતા. એમના પોતાના જીવનમાં પણ આ જ પ્રશ્નો હતા. તમને કોઈને ખબર હોય કે ના હોય, જહાંગીરને 800 બેગમો હતી, 800 બેગમ. અને એમાં જે એકો જે કહેવાય એ નૂરજહાં હતી. અને નિજામ છે, નિજામ હૈદરાબાદને પણ સેંકડો બેગમો હતી. એવું કહેવાય છે કે સાંજ પડે એટલે એમના બધા દીકરા, છોકરા, છોકરીઓની હાજરી પૂરવામાં આવતી.
કોઈ એકાદ આગુ પાછું તો નથી થઈ ગયું ને? એમ તમારી સ્કૂલમાં તમે હાજરી પૂરો છો એમ. ઘણી વાર એને તો સેંકડો છોકરા છોકરીઓ હોય અને કહે કે મહારાજ આ તમારો દીકરો છે. કે હા હશે, હોવો જોઈએ, જરૂર હોવો જોઈએ. સમાજ સુધારો હજુય નથી થયો. ત્યારની વાત તો જવા દો, હજુય નથી થયો. પણ અંગ્રેજો છે ને, એ અંગ્રેજો આવ્યા એમાં આખા ભારતનું એક બહુ મોટું પરિવર્તન લઈને આવ્યા. એક જ પત્ની, અંગ્રેજને એક જ પત્ની, વાઇસરોય હોય, કલેક્ટર હોય, ડીએસપી હોય, એક જ પત્ની. અને એ પત્ની એની જોડે બેસે, એની પાસે જ બેસે, જ્યાં જાય ત્યાં. મેમ સાહેબની ખુરશી બાજુમાં જાય. નારી સન્માન. મારે એક સભામાં જવાનું થયેલું અને 80 વર્ષના એક વૃદ્ધ ડોક્ટર અને સારા ડોક્ટર, એમનું બહુમાન કરવાનું. મને પણ એમના પ્રત્યે માન. મારી જોડે બેઠેલા. મેં કહ્યું તમારા પત્ની હયાત છે? મને કે આ જુઓ ને આટલામાં બેઠી હશે કઈ કેમ. મેં કહું હું જોઉં તમે જુઓ. પછી એમણે આમ જોયું તો એક ખૂણામાં દૂર બેઠેલી અને કે પહેલી પણ બેઠી છે. મેં કહું એને બોલાવો ને તમારી બાજુમાં બેસાડો. મને કે જોજો હો ના બેસાડાય, મર્યાદાનો ભંગ થઈ જાય. ઓહો, પતિની બાજુમાં બેસે સ્ટેજ ઉપર, એમાં મર્યાદાનો ભંગ થઈ જાય? મેં કહ્યું હું જઉં છું, મારે આ સભામાં બેસવું નથી. જો આવો ભંગ થતો હોય તો આ રાધા કૃષ્ણ કેમ ભેગા ઉભા છે? શિવ પાર્વતી કેમ ઉભા છે? સીતારામ કેમ ઉભા છે? આપણા તો બધા ભગવાન સજોડે ઉભા છે અને કેવા અડીને ઉભા છે બધા. તો તમારો ભંગ થઈ જાય છે. એટલે હું ઉઠવા માંડ્યો એટલે ગભરાયા. આ તો જતા રહેશે, સભા બગડી જશે. એટલે પેલા એક છોકરાને બોલે અહીંયા આવ્યા, જાન તારી કાકીને બોલાયા, તારી કાકીને લઈ આવે. હવે છોકરો ગયો પણ પેલી કાકી ત્યાંથી ઉઠે જ નહીં. ના કે મારે નથી આવું, મારાથી ના આવાય, મારે નથી આવું. માળ જેમ તેમ કરીને એમને લાવ્યા. કેમ આપણે કેમ આવું? કારણ કે આપણે પેલી પૌરાણિક અસરમાં છીએ, વૈદિક અસરમાં નથી, પૌરાણિક અસરમાં છીએ. ત્યાં સ્ત્રી છે એ તો કઈ જ નથી, પગની જુત્તી બરાબર છે. ત્યાં બેઠી એટલું સારું, નહીં તો ઘર બહાર જ નહીં નીકળવા દેવાની. ટીપ રોટલા, બસ, બીજું કઈ નહીં. અને કર છોકરા મોટા, તારે બીજું કશું જ કરવાનું નથી, રોટલા ટીપે રાખ, બીજી વાત. એટલે એ એક એવો સમય આવ્યો કે જ્યાં આપણે જોયું, તમને ખ્યાલ હોય કે ના હોય, રાજા રામ મોહન રાયને 3 પત્નીઓ હતી. બહુ પત્ની તો રહ્યા, બધાને બહુ પત્ની જેને હોય ને બધાને 2, 3, 4, 2, 3 બધાને હતી. પણ રાજા રામ મોહન રાય વિલાયત ગયા એ પણ બાદશાહનો કેસ, દિલ્હીના બાદશાહનો કેસ લડવા માટે ગયા. અને ત્યાં એમણે જે સમાજ જોયો એ સમાજ જોઈને પાછા, અને એમાંથી આખું પરિવર્તન શરૂ થયું. દયાનંદ સરસ્વતી થયા. મારે કહેવું જોઈએ કે દયાનંદ સરસ્વતીએ આપણને ગજબનો માર્ગ બતાવ્યો. એમણે કહ્યું નહીં, ફરી પાછા આવો, રિવર્સ જાઓ, પાછા વૈદિક યુગમાં જાઓ. પુરુષ અને સ્ત્રી બે ઇક્વલ છે, બે સરખા, અને સાથે રહે. પુરુષનું રક્ષણ સ્ત્રી કરે છે અને સ્ત્રીનું રક્ષણ પુરુષ કરે છે. જો એકલો પુરુષ છે તો અરક્ષિત છે, એકલી સ્ત્રી છે તો અરક્ષિત છે. પણ બે જો સાથે છે અને બે એકબીજાના સાથમાં છે તો બંનેનું એકબીજાથી રક્ષણ થતું હોય છે. એમણે આર્ય કન્યા ગુરુકુળો કેટલા સ્થાપ્યા, જ્યાં કન્યાઓને ભણવા માટેની વ્યવસ્થા કરી. પણ મારી સમજણ પ્રમાણે જે વધારે સારામાં સારી વ્યવસ્થા ઊભી થઈ એ ગાંધી યુગમાં થઈ. ગાંધીજી વાણિયા હતા, દયાનંદ સરસ્વતી બ્રાહ્મણ હતા, અને રાજા રામ મોહન રાય પણ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણોનું કામ છે ને માર ઝટકો કર કટકો જેવું. અને ગાંધીજી તો વાણિયા, બહુ ધીમે ધીમે ફોલીને એવું મધુર સુંદર બોલે તો વગર જોતા દુશ્મનો ઉભા ના કરે. અને એમણે જોયું કે દેશ તો આઝાદ થવાનો જ છે. અંગ્રેજોની તાકાત નહીં, એ 5 વર્ષ મોડું કરે, 10 વર્ષ મોડું કરે, પણ આખી દુનિયાને આઝાદી મળવાની જ છે. પણ આપણે એવી આઝાદી નથી જોઈતી જ્યાં ગુલામોના ગુલામો રહેતા હોય. તો પુરુષો ગુલામ, સ્ત્રીઓ એમની ગુલામ છે. પુરુષો ગુલામ છે અને શુદ્રો એમના ગુલામ છે, ગુલામના ગુલામ. આપણે એવી આઝાદી નથી જોઈતી. આપણે એક ઉન્નતિ પ્રકારની આઝાદી જોઈએ છે, જેમાં પુરુષ પણ મહાન હોય અને સ્ત્રી પણ મહાન હોય, બ્રાહ્મણ પણ મહાન હોય અને તથાકથિત શુદ્ર પણ મહાન હોય. આપણે કોઈને અધમ રાખવા નથી. એટલે એમણે એક પેરેલલ આઝાદીની લડાઈની સાથે બાજુમાં રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરી. રચનાત્મક પ્રવૃત્તિ એ છે કે જે પાયાની જરૂરિયાત છે એને તમે પૂરી કરો, પ્રશ્નો ઉકેલો. જે જિંદગીના પ્રશ્નો છે એના ઉપર ધૂળ ના નાખો. મોક્ષ કરી અને વારંવાર તમે મોક્ષની વાતો કરો અને જીવનની તો વાતો કરતા જ નથી. જીવન પ્રત્યે તો તમને જાણે એલર્જી જ છે. અમારા એક
ઘણા સાધુઓ હોય છે કે કદી એમ ના કે હું આવ્યો કે હું ગયો કે એ આ શરીર બોલે, એમ સમજે કે હું તો શરીર જ નથી, આ શરીર આવ્યું આ શરીર ગયું. એવા એક દંડી સ્વામી મારે ત્યાં આવેલા, પછી બેઠા, મને કે આ શરીરને ખજૂર ખાવી છે. તો હોળીના દિવસો હતા એટલે મેં કહ્યું ત્યાં કે થોડી ખજૂર લઈ આવ, એટલે ખજૂર લઈ આવ્યા. પછી કે આ શરીરને ખજૂરમાં ઘી નાખીને ખાવું છે એમ. એટલે પાછું થોડું ઘી મંગાવ્યું તો ઘી નાખ્યું, પછી ખાવા માંડ્યા. એટલે મને થયું કે હવે મારે આ શરીરની થોડી કસોટીએ કરવી જોઈએ. ત્યાં સામે પેલી ટપાલ પડેલી એમાંથી એક ટાંકણી કાઢી અને ખાલી આમ થોડી અડાડી, નહીં જેવી અડાડી, આમ ચમક્યા. મેં કહું આ શરીરને હો, તમને નહીં. તો જે છે એ બધું આ શરીર. તમે વાસ્તવિક બનો, તમે સાચા ધરાલ ઉપર જીવતા થાવ, કલ્પનામાં ના દોડો. હું આત્મા છું અને શરીરને મારે કંઈ લેવા દેવા નથી, એવું બધું બોલ બોલ કરીને તમે શું કરવાના હતા? એ કોઈ વ્યવહારિક નથી. એટલે ગાંધીજી છે ને, એ ગાંધીજીએ જોયું કે જો તમારે દેશને મહાન બનાવવો હોય તો દેશના માણસને મહાન બનાવવા જોઈએ. અને દેશના માણસોને જો મહાન બનાવવા હોય તો એમાં 50% તો સ્ત્રીઓ છે. એ 50% સ્ત્રીઓ જો અંધશ્રદ્ધામાં, વહેમમાં, જાત જાતના રિવાજોમાં, જાત જાતની માન્યતાઓમાં રખડ્યા કરતી હશે તો પુરુષો ગમે એટલા આગળ વધ્યા હશે, સ્ત્રીઓ એમને આગળ નહીં જવા દે. બ્રેક મારીને પાછા ખેંચશે. ક્યાં જાવ છો? પાછા લાવો, પાછા લાવો, પાછા આવો. તો ઇક્વલ સાથે બે પૈડા છે, એક તરફ ટ્રેક્ટરનું હોય ને એક તરફ સ્કૂટરનું હોય. તો હવે આ ગાડું ચાલશે કેવી રીતે? કાં તો બે ટ્રેક્ટર ના રાખો ને કાં તો બે સ્કૂટર ના રાખો. હવે એક બાજુ તો પેલો ટ્રેક્ટરનું પૈડું મોટું થઈ ગયું છે અને બીજી બાજુ પેલી સ્ત્રી સ્કૂટરનું આટલું નાનું પૈડું છે. આ ગાડું ચાલશે કેવી રીતે? એટલે એમણે પાયાની પ્રવૃત્તિ શરૂ કરી અને એમણે ભિક્ષુઓ ના બનાવ્યા, સાધુઓ ના બનાવી, સાધ્વીઓ ના બનાવી, કાર્યકર્તા બનાવ્યા. કાર્યકર્તા ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે, તમને ક્યાંય જોવા નહીં મળે. એમને કાર્યકર્તાઓ બનાવ્યા. ખાદી પહેરો, જાડા કપડાં પહેરો, પગમાં ચંપલે નહીં, એક થેલો લટકાવો અને ગામમાં જાઓ. યોગ નથી શીખવાડો, કોઈને સમાધિ નથી લગાવવી. કચરો ચોખ્ખો કરો, ગામને ચોખ્ખું કરો. ગામ ગંધાઈ ઉઠ્યું છે. ગામના કુવામાં પાણીમાં બેક્ટેરિયા જ બેક્ટેરિયા છે. આખું ગામ બીમાર પડ્યું છે. આ પાયાના કામ કરો. કોઈ આવું કર્યું હતું? પહેલા કોઈને આવું સૂઝ્યું હતું? અમે બધા જઈએ ને ગામમાં, એ મહારાજ તો 8 કલાકની સમાધિ લગાવે છે, પણ અહીં કચરો પડ્યો એનું શું છે? આ ગામમાં રોજી નથી, રોટી નથી, ભણતર નથી, શિક્ષણ નથી. આ બધાનું હું તમને બધા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીનીઓ ભાઈઓને ખાસ કહું છું, કદી પણ આવી શિબિરોમાં ભાગ ના લેશો. કદી આવી શિબિરોમાં, એનાથી કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. કોઈ તમારી કુંડલીએ જાગતી નથી કે મનને એકાગ્ર કરો. અરે મન એકાગ્ર ભગવાને જે કર્યું એ બરાબર છે. તમે શા માટે ફાંફા મારો છો? તમે તમારી પ્રવૃત્તિ કરો, જે કામ કરો એમાં એકાગ્રતા રાખો. આ રૂમ બંધ કરીને આમ આંખો બંધ કરશો તો કુદાકુદ થવાનું જ છે, બધા વાદળા કૂદવાના જ છે. એના કરતા તમે તમારી પ્રવૃત્તિ, રચનાત્મક પ્રવૃત્તિ કરો. એટલે એ કાર્યકર્તાઓએ ગામે 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 ફરી ફરી અને એટલી પ્રવૃત્તિ કરી, એટલી બધી શાળાઓ ઊભી કરી. ગાંધીજી પોતે ગામડે ગામડે ફરતા. અને મેં જેમ સાંભળ્યું એમ આ કન્યા વિદ્યાલયની ખાતવિધિ ગાંધીજીના હાથે જ થયેલી અને એમણે સારા સારા માણસોને આ બધું સોંપી દીધું. એમાંના બે જે આજે આપણે એક દેસાઈભાઈ અને એક કુસુમબેન. મને લાગે છે કુસુમબેનને તો મેં જોયેલા, 2-3 વાર મેં જોયેલા. એવા એક સારા સારા આ યોગી છે, આ ખરા યોગી છે. આ ખરા યોગી આ છે જે હજારોને જીવન આપે છે. હજારોના જીવન બરબાદ કરે એનું નામ યોગ ના કહેવાય, આ યોગ કહેવાય. એમણે આ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી. એ પ્રવૃત્તિના પરિપાક રૂપે આખું એક બહુ મોટું પરિવર્તન આવ્યું. અને એ પરિવર્તન તમને કોઈને ખબર હોય કે ન હોય, 26મી જાન્યુઆરીએ જે મિલિટરીના 9 પ્લેન ઉડતા હતા, અહીં નહીં દેખાયા હોય, ગાંધીનગરમાં ઉડતા હતા, મેં જોયા હતા. એમાં જે વચ્ચેનું પ્લેન એક વડોદરાની છોકરી ઉડાડતી હતી. વડોદરાની એક દીકરી છે, એ લશ્કરી પ્લેન હો, આ લડાકુ પ્લેન છે. એ 9ના વચ્ચોવચ મને કોઈએ કહ્યું કે આ વચ્ચે જે ઉડાડે છે એ વડોદરાની દીકરી છે. અને મારી છાતી ગજ ગજ ખુલી ગઈ. ઓહો, વડોદરાની દીકરી! એક ટાઈમ હતો જ્યારે એ ઉઘાડું માથું નથી રાખી શકતી, પગમાં ચંપલ નથી પહેરી શકતી, ઘર બહાર નથી નીકળી શકતી, ઊંચા સાદે જરાય બોલી નથી શકતી. એ જ દીકરી આજે પ્લેન ઉડાડે છે. મારે 4-5 વર્ષ પહેલા મુંબઈથી મદુરાઈ જવાનું થયું તો કહેવામાં આવ્યું કે આ આખું જે 737 પ્લેન છે બોઈંગ, એને ઉડાડનારી સૌદામિની દેશમુખ
એક સ્ત્રી છે સૌદામિની દેશમુખ. ઓહો, એક સ્ત્રી આટલું મોટું જમ્બો પ્લેન ઉડાડી રહી છે 737. જયારે મદુરાઈ આવ્યું ત્યારે મેં કહ્યું મારે ભાઈ તમારા કેપ્ટનને જોવા છે. અને એને આટલું પહેરેલું, શર્ટ પહેરેલું, પેલી ઉપર પિકઅપ લગાવેલી, રૂઆબદાર છોકરી. ને મેં થયું વાહ વાહ, આ પેલી ઘૂંઘટ, જટ જાઓ ચંદનહાર લાવો. નહીં, એક પેલા ગીત હતું, એક કોઈ નાટકમાં એવું ગીત હતું, ઘૂંઘટ નહીં ખોલું, નહીં ઘૂંઘટ નહીં ખોલું. ક્યાંનો ક્યાં પ્રવાસ થઈ ગયો. એકમાત્ર ઘૂંઘટો તાણીને ઘરમાં ઢીંગલીની માફક રહેનારી છોકરી આજે આવડું મોટું પ્લેન ઉડાડે છે, આખો દેશ ચલાવે છે. કિરણ બેદી તમે જુઓ, કિરણ બેદીની હમણાં રાષ્ટ્રસંઘમાં નિયુક્તિ થઈ છે. કિરણ બેદી તમે જુઓ, ક્યાંથી ક્યાં પ્રવાસ કર્યો. શરત એટલી છે, તમે કેટલી તકો આપો છો. તમે તકો ઝૂંટવી લો છો. તકો ઝૂંટવી લેશો તો સ્ત્રીઓની માણસોએ આગળ નહીં વધી શકે. પણ આપણે જો તકો આપીએ તો બહેનો ઘણી આગળ વધી શકે છે. જેને આપણે શુદ્ર કહેતા હતા એ આજે કેટલાય આગળ વધ્યા છે. કલેક્ટર થયા છે, મંત્રી થયા છે, એન્જિનિયર થયા છે, કવિ થયા છે, બધુંય થયું છે. ધર્મનું કામ તકો આપવાનું છે, તકો ઝૂંટવી લેવાનું નથી. તમને કોઈને ખબર હોય કે ના હોય, અફઘાનિસ્તાનમાં તાલિબાનો આવ્યા અને તાલિબાનોએ બીજા જ દિવસથી કહ્યું ખબરદાર જો કોઈ બહાર નીકળ્યા તો, અને બધાને ઘરમાં બેસાડી બસ. અને આખા અફઘાનિસ્તાનની દશા બેસાડી દીધી. આજે તમે અફઘાનિસ્તાનમાં જઈને જુઓ તો તમને રોકકળ કરવાનું મન થાય. કેમ? તકો ઝૂંટવી લીધી. તમે ભણી નહીં શકો, સ્ત્રીઓને ભણવાનો અધિકાર નથી, નોકરી નહીં કરી શકો. હમણાં કાશ્મીરમાં ફતવો આપ્યો છે કે જે મુસ્લિમ સ્ત્રીઓ નોકરી કરતી હોય એ ઘર ભેગી થઈ જાઓ અને બુરખો પહેરો, અને નહીં તો જાનથી મારી નાખશો. હવે આ તકો ઝૂંટવી લેવાની વાત છે. આના દ્વારા ધર્મ મંગલમય કલ્યાણકારી ના રહી શકે. આપણે ધર્મનું એવું એક રૂપ આપ્યું, અને એ રૂપ આપવાનો મહત્વનો ભાગ ભજવ્યો રાજા રામ મોહન રાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી, જ્યોતિબા ફૂલે, મહાત્મા ગાંધીજી, અને એ પછી તો ઘણા મહાપુરુષો થયા. અને આ મારી બાજુમાં જે બેઠા મનુભાઈ, ગુરધનભાઈ, આવા કાર્યકર્તાઓએ ગામડે ફરી અને પેલા સંદેશને દૂર સુધી ફેલાવ્યો. અને એ ફેલાવાનું પરિણામ એ આવ્યું કે તમે આટલી બધી દીકરીઓ આજે, જેમ કહ્યું કે મારી દીકરી એક જુદી જ ભાત પાડે છે, કારણ કે આ વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાંથી ઉછરીને મોટી થઈ છે. આ વિદ્યાલયની એક ખાસિયત છે, એને રાંધતા આવડે છે, એને વાસણ માંજતા આવડે છે, એને પોતું કરતા આવડે છે, એને કપડાં ધોતા આવડે છે, એને સજાવટ કરતા આવડે છે, અને એને એડમિનિસ્ટ્રેશન કરતા પણ આવડે છે. બીજા ઘણા વિદ્યાલયો છે કે જ્યાં તમે 5-10 હજાર રૂપિયા ભરી અને દીકરીઓને રાખો, પણ એને રાંધતા ના આવડે, એને ખબર ના હોય, એને ખાલી ભણતા જ આવડે. અને ભણતા આવડે અને પછી ભણેલી કન્યા કોઈના ઘરમાં જાય અને પછી એની સાસુ કહે બેટા કઢી બનાવ, તો કે મને ખબર નથી કઢી કેવી રીતે બને, એને ખબર નથી. એ હું માનું છું કે અધૂરું શિક્ષણ છે, એ અધૂરું ઘડતર છે. ત્યારે અહીંયા પૂરું ઘડતર છે. બે રીતે એના ફળ મળે છે. એક તરફ એને રસોઈ બનાવતા આવડે છે, અને બીજી તરફ એના અંદરનો જે ખોટો ઈગો છે, હું મોટા બાપની દીકરી, હું આ ના કરું, એ ઈગો દૂર થાય છે. હું વાસણ પણ ઘસું, હું કચરા પણ કાઢું, હું પોતા પણ કરું. કારણ કે આપણા ત્યાં પ્રાચીન કાળમાં જોશો, વૈદિક કાળમાં કૃષ્ણ પણ લાકડા ફાળવા જતા, સુદામાય લાકડા ફાળવા જતા, અને બે ઇક્વલ એક સાથે રહેતા. કૃષ્ણ જાગીરદારનો, રાજાનો દીકરો છે, અને સુદામા ગરીબ બ્રાહ્મણનો દીકરો છે. પણ અહીંયા કોઈ ભેદ નથી. આ આપણો જૂનો કાળ છે, અને એ જ જૂના કાળને ફરી પાછું મૂર્તિમંત કરવાનો પ્રયત્ન વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં થઈ રહ્યો છે. એ જોઈને જાણીને ખૂબ આનંદ થયો. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે અહીંયા જે પાયાના પથ્થરરૂપ બે થયા, દેસાઈભાઈ અને કુસુમબેન, તમે ઘણું સારું કામ કર્યું. ઘણી જગ્યાએ એવું હોય કે જે પૈસા આપે એની તકતી મુકાય. મેં કહ્યું ભાઈ આ બધા રૂમો છે, કોઈ જગ્યાએ કોઈની તકતી તો છે નહીં. તો કે ના, આ તો સંસ્થાની પોતાના ભંડોળમાંથી જ બધું ઊભું કરેલું છે, અમારે કોઈની તકતી મૂકવી નથી. અને તો પછી આ છાત્રાલય અમારા બે પાયાના જે આચાર્યો થયા એમને અમે અર્પણ કરીએ છીએ. આ કેટલી મોટી પ્રેરક વાત છે કે તમે પૈસાદાર માણસોને ખોળવા ના ગયા. બાકી અમે સાધુઓ તો પૈસાદારને જ પકડીએ છીએ. અમારામાં ઘણા એવા છે કે પૈસો ના પકડે પણ પૈસાદારને પકડે. એ તો બિરલાએ પૈસો નથી પકડતા, બિરલાને ટાટાએ પૈસાને પકડતા નથી, એમના મંત્રીઓ જ બધું કર્યા કરતા હોય છે. એટલે આ એક બહુ મોટી પ્રેરણાની વાત છે કે તમે અહીંના બે આચાર્યો પાયાના જે હતા એમને તમે છાત્રાલય અર્પણ કર્યું. અને આ બધી દીકરીઓ અહીંયા ખૂબ ભણે, ગણે, યોગ્ય બને, નિપુણ બને,
અને નામ કમાય. નડિયાદનું વિઠ્ઠલ કન્યાલય વિદ્યાલયનું અને એમના મા બાપોનું નામ ઉજ્જવળ કરે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. એના ઉપર જે હું કહેવા માંગુ છું એ બે સંતો છે. એક છે રાષ્ટ્રીય સંત. રાષ્ટ્રીય સંતનો અર્થ થાય છે પોતાના દેશ માટે, પોતાના રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના પ્રશ્નો માટે એ ઝઝૂમે છે. આપણા ત્યાં બહુ ઓછા થયા. રાજકારણીય સંત નથી કહેતો, રાજકારણીય અને રાષ્ટ્રીય આ બેમાં ફરક છે, પછી તમને કહીશ. આપણા ત્યાં રાષ્ટ્રીય સંતો બહુ ઓછા થયા છે અને એટલે આપણું રાષ્ટ્ર ગુલામ રહ્યું. તમને એક સામાન્ય દાખલો આપો. ગાંધીજી અને રાજચંદ્ર, અરવિંદ ને રમણ મહર્ષિ, આ બધા એક સમયમાં થયેલા, એક જ સમયમાં. રાજચંદ્ર અને ગાંધીજી તો બંને ઘણા સત્સંગ કરતા અને ગાંધીજી પ્રભાવિત પણ થયેલા શરૂમાં. પણ આ બંનેમાં કેટલું મોટું અંતર છે. ગાંધીજીએ આખું જીવન રાષ્ટ્રીય આંદોલનોમાં સોંપી દીધું અને માત્ર રાષ્ટ્રીય આંદોલનો નહીં, વિધવાઓના પ્રશ્નો, ત્યક્તાઓના પ્રશ્નો, બેકારીના પ્રશ્નો, ગરીબીના પ્રશ્નો, અસ્પૃશ્યતાના પ્રશ્નો, એવો કયો પ્રશ્નો ગાંધીજીએ સ્પર્શ ન કર્યો? બધા પ્રશ્નો. રાજચંદ્રે કોઈ પ્રશ્નને સ્પર્શ જ ન કર્યો. તમે વાંચજો, આત્મસિદ્ધિ વાંચજો. આત્મા અને પરલોક, આત્મા અને પરલોક. હવે આત્મા અને પરલોકની વાતો કરનારા તો અહીંયા હજારો થયા, હજારો, લાખો થયા. હું માનું છું કે એથી કોઈ પ્રશ્ન ના ઉકેલાય. ઘણા લોકો નિષ્ક્રિય થઈ ગયા, એમના સંપર્કમાં આવનારા નિષ્ક્રિય થઈ ગયા, ગાંધીજીના સંપર્કમાં આવનારા સક્રિય થઈ ગયા. જે લોકો ગાંધીજીના સંપર્કમાં આવ્યા એમને કામે વરગાડ્યા. જાઓ ગામડામાં જાઓ, કૂવો ચોખ્ખો કરો, બેક્ટેરિયાથી આખું ગામ માદું પડ્યું છે, ગામની સફાઈ કરો, ગામમાં કોઈ ધંધો ઉભો કરો, કેળવણી શરૂ કરો. આ કાર્યકર્તાઓ કોણે ઉભા કર્યા? બુદ્ધ ને મહાવીરે સાધુઓ ઉભા કર્યા. ગાંધીજીએ સાધુઓ ઉભા ના કર્યા, કાર્યકર્તા ઉભા કર્યા. ગાંધીજીએ જો સાધુઓ ઉભા કર્યા હોત તો અમારી માફક પલાઠી વાળીને બેઠા હોત, આમ આગળી કરીને આમ બેઠા હોત. કારણ કે આ દેશમાં કૃતિ નથી પૂજાતી, પલાઠી પૂજાય છે. કૃતિ નથી પૂજાતી. તમને જો પલાઠી વાળતા આવડે, એક સારું ભોંયરું બનાવો અને પછી પલાઠી વાળો, બને તો અંદર ઊંઘી જાઓ, કશો વાંધો નહીં. કૃતિ નથી પૂજાતી, એટલે આ દેશે માર ખાધો. ગાંધીજીએ કહ્યું તમારે પલાઠી નહીં વાળવાની, ખાદીના જાડા કપડા પહેરો, એક થેલો લો, ઓછામાં ઓછી જરૂરિયાતો, ઉઘાડા પગે ગામમાં જાઓ. કેટલા કુરિવાજો છે. આ બહેનો બિચારી મરી રહી છે, પુરુષો અંધશ્રદ્ધામાં ડૂબી રહ્યા છે. એ કામ ઉકેલો તમે. આ બેના મુદ્દાને સમજ. કારણ કે પેલાને પ્રશ્નો ઉકેલવા છે, આમને પ્રશ્નોથી ભગાડવા છે. महाराज आ विधवानु शू थशे? तुम क्यों चिंता करते हो? उसके पूर्व के कर्म है. हमारा पास तो एक ज जवाब कि आने पूर्वना कर्म. तू कोण करनारो छे? तू तारू भलू करने, तू तारो आत्मा. अरे तू केटली वार इंद्र थयो, केटली वार महेंद्र थयो, केटला केटला वैभवो भोगव्या. हवे तू आत्मानुं कल्याण करे. એટલે જે કંઈક કરી શકે એવા હતા એ બધા આત્મામાં લાગી ગયા અને પ્રશ્નો બધા જ્યાં ને ત્યાં રહી ગયા. અને આ આત્મામાં લાગી ગયેલો માણસ છે, એણે બીજાને આત્મામાં લગાડ્યા કે ભાઈ આવો તમે લાગો. હવે આપણે જમવા ક્યાં જઈશું? તો કે આ લોકો બધા છે ને સંસારમાં પડેલા, માયામાં પડેલા, એ તો આપણને પ્રેમથી જમાડશે, રાજી રાજી ખુશીથી જમાડશે. એક એવો વર્ગ ઉભો થઈ ગયો, ધીરે 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 એક એવો વર્ગ ઉભો થયો જે પોતાના પગ ઉપર નથી ઉભો રહેતો, જે બીજાના પગ ઉપર ઉભો રહે છે અને બીજાના પગ ઉપર ઉભો રહીને પ્રશ્નોથી લોકોને ભગાડે છે. આ મુદ્દાને સમજજો. તમે આ દેશની દુર્દશાને જો સમજશો તો એમાંથી તમને રસ્તો નીકળશે. રામદાસ છે, રામદાસે શિવાજીને કહ્યું તું તલવાર પકડ. શિવાજી તો માળા પકડવા આવ્યા.
રામદાસે કહ્યું નહીં, માળા હું પકડીશ, કારણ કે મારાથી તલવાર પકડાતી નથી. જો પકડાતી હોત તો હું એ તલવાર પકડું, પણ તું તલવાર પકડા, કારણ કે તારાથી પકડાય છે. માળાના ધર્મ કરતા તલવારનો ધર્મ બહુ કઠિન છે. હવે જરા વિચાર કરો કે શિવાજી રામદાસની પાસે ન ગયા હોત ને માળા પકડાવનારની પાસે ગયા હોત ને એકાદ માળા પકડીને એકાદ ગુફામાં બેસી ગયા હોત તો શું થયું હોત? તો શું થયું હોત? પ્રિય સંત, તમારા દેશ માટે, તમારા રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના પ્રશ્નો માટે એ લોકોને તૈયાર કરે છે કે તમે આ કામ કરો. દલુભાઈ મારી પાસે આવે અને મને કહે કે મહારાજ મને સંન્યાસ આપો, હું કદી ના આપું. જો કે આવશે જ નહીં, ના જ આવે, કદી ના આપો. જે કામ કરો છો એ જ કરો, હજુ ઘણું કામ કરવાનું છે. અને સંન્યાસ લે ને તોય પછી એનું એ જ કામ કરવાનું. તમને કદાચ ભક્ત છે, રાષ્ટ્ર સંત છે, રાષ્ટ્ર સંત છે. એટલે એક સંત એવા છે જે રાષ્ટ્રની વિપત્તિમાં, રાષ્ટ્રને સંપત્તિ આપવામાં, રાષ્ટ્રને સુધારવામાં પોતાનું પૂરેપૂરું કામ, યોગદાન આપે છે. હવે એનો બીજો પક્ષ કહું છું, રાજકારણી ને રાષ્ટ્રભક્ત આ બંનેમાં ફરક છે. જયારે કોઈ સાધુ, કોઈ સંત પક્ષીય રાજકારણમાં ઉતરી જાય, આ પક્ષ વાલો ને આ પક્ષ દવાલો, અને ગાળો દે, હલકામાં હલકી ગાળો દે, ગ્રહસ્થને ના શોભે એવી હલકામાં હલકી ગાળો દે, ત્યારે એને રાષ્ટ્રીય સંત ના કહેવાય. પક્ષો લડવાના, ચૂંટણીઓ લડવાના, આવવાની જવાની, અમારું કામ છે છૂટા પડેલાને ભેગા કરવાના. જે લડતા હોય, ઝઘડતા હોય, એમાં એકતા કરવાનું કામ છે. કંઈક તણખો જર્યો હોય ત્યાં ગંગાજળ છાંટવાનું કામ છે. એની જગ્યાએ અમે જ જો પેટ્રોલના કનસ્ટર લઈને નીકળી પડીએ અને જ્યાં નાના નાના ભડકા થયા હોય ત્યાં પેટ્રોલ છાંટે રાખીએ તો આ દેશ તો ભડકે બળવાનો છે, આ દેશની દુર્દશા થશે. એટલે આ બીજા મુદ્દાને સમજો. ગાંધીજી આખી જિંદગી અંગ્રેજો સામે લડ્યા, એક શબ્દ અપશબ્દ ના બોલ્યા, કોઈ દિવસ હલકો શબ્દ ના વાપર્યો. એટલે આજે તમે એની સામે એના પુસ્તકો અંગ્રેજોએ વાંચે છે. અને આ વાત સમજી લેજો કે રાજકારણમાં કદી પણ કોઈ સ્થાયી દુશ્મન નથી હોતો અને કદી કોઈ સ્થાયી મિત્ર નથી હોતો. આજે જેની સામે તમે લડો છો, કાલે ભેગા બેસવાનું જ છે. ત્યારે તમારા આ શબ્દો છે ને તમને આંખ ઊંચી નહીં કરવાની.